નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બાર સાયન્સમાં ભૌતિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 2 આપણે ભણી રહ્યા છીએ. સ્થિતિ, વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. એનો આજે 7મો સેશન છે. આજે આપણે એક ટોપિક લેવાનો છે, વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા, અને 2 દાખલા છે એના. બરાબર, ચાલો તો શરૂઆત કરીએ. વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. પહેલા તો પ્રશ્ન એ થાય કે સ્થિતિ ઉર્જા એટલે શું? તો આપણે આગળ ભણી ગયા છીએ. સ્થિતિ ઉર્જા એટલે આપણે વ્યાખ્યા ભણી ગયા છીએ કે કોઈ પણ વિદ્યુતભાર ગોઠવણીને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં કોઈ પણ બિંદુએ વિદ્યુતભાર ક્યુની સ્થિતિ ઉર્જાએ તે વિદ્યુતભારને અનંત અંતરેથી તે બિંદુએ લાવવા માટે બાહ્ય બળ વડે થતું કાર્ય છે. બરાબર, કોઈ પણ વિદ્યુતભાર ગોઠવણીને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં કોઈ પણ બિંદુએ વિદ્યુતભાર ક્યુની સ્થિતિ ઉર્જા, હવે કોઈ પણ બિંદુ છે, ધારો કે ક્ષેત્રનું આ કોઈ બિંદુ છે, તો ત્યાં વિદ્યુતભાર ક્યુની સ્થિતિ ઉર્જા એટલે કોઈ ક્યુ વિદ્યુતભારને અનંત અંતરેથી ક્ષેત્રમાંના આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે સ્થિતિ ઉર્જા. બરાબર, તેવું આપણે ભણી ગયા છીએ. તો આપણે સૂત્ર પણ ભણી ગયા છીએ કે ભાઈ ડેલ્ટા યુ બરાબર ક્યુ ડેલ્ટા વી. હવે અનંત અંતરે જો આપણે સ્થિતિમાન 0 લઈએ છીએ, કારણ કે ક્યુ અપોન આર મુજબ, બરાબર, અનંત અંતર મૂકી દઈએ એટલે સ્થિતિમાન 0, તો પછી ત્યાં આપણે સ્થિતિ ઉર્જા પણ શું લઈ લઈએ છીએ? 0. અનંત અંતરે સ્થિતિમાન 0, તો સ્થિતિ ઉર્જા પણ આપણે શું લઈએ છીએ? ત્યાં 0 લઈએ છીએ. તો પછી આ સૂત્રને આપણે આમ પણ લખી શકીએ કે યુ બરાબર ક્યુ વી. બરાબર, ડેલ્ટા જે છે અનંત અંતરે સ્થિતિ ઉર્જા 0 લઈ લઈએ તો ડેલ્ટા યુની જગ્યાએ ખાલી યુ લઈ લઈએ, એટલે જે તે બિંદુ પાસે સ્થિતિ ઉર્જા એટલે તે વિદ્યુતભાર ગુણ્યા તે બિંદુ આગળનું સ્થિતિમાન. એટલે ખબર પડે? બરાબર, મતલબ કેવું કહેવાય કે ધારો કે આ ક્ષેત્રનું કોઈ બિંદુ છે, બરાબર, ત્યાં ધારો કે સ્થિતિમાન વી જેટલું છે, તો હવે કોઈ વિદ્યુતભારને તમે અનંત અંતરેથી, કોઈ ક્યુ વિદ્યુતભારને અનંત અંતરેથી ક્ષેત્રમાંના આ બિંદુ સુધી તમે લાવો, તો પછી સ્થિતિ ઉર્જા તમે લખી શકશો યુ બરાબર એ વિદ્યુતભાર તમે જે લાવ્યા તે ગુણ્યા તે બિંદુ પાસેનું સ્થિતિમાન. તમે જે વિદ્યુતભાર લાવ્યા તે ગુણ્યા તે બિંદુ પાસેના સ્થિતિમાનનો ગુણાકાર. તો આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે. એટલે ખબર પડે? બરાબર, ચાલો તો હંમેશા યાદ રાખવાનું કે ભાઈ કોઈ વિદ્યુતભાર તંત્રની સ્થિતિ ઉર્જા એટલે જે તે બિંદુ પાસે આપણે વિદ્યુતભારને લાવીએ તો એ વિદ્યુતભારનું મૂલ્ય ગુણ્યા તે બિંદુ પાસેનો સ્થિતિમાનનો ગુણાકાર. ઓકે, ચાલો તો હવે આપણે પોઈન્ટ શરૂ કરીએ છીએ. પહેલા આપણી થિયરી છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં. ચલો, આ બહુ મહત્વનો પોઈન્ટ છે, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં. હમણાં આપણે આજે માત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં સ્થિતિ ઉર્જાની ચર્ચા કરવાની છે. બરાબર, ચાલો, 2 વિદ્યુતભારોના તંત્રની, ચાલો બીજો પોઈન્ટ છે 2 જ વિદ્યુતભારો લેવાના. તંત્રમાં કેટલા વિદ્યુતભારો? 2. તો એની સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણે મેળવીએ. તો ધારો કે આપણે આ રીતે 2 વિદ્યુતભારો આપ્યા છે, બરાબર. હવે એની સ્થિતિ ઉર્જા આપણે ગોતવાની છે. તો સમજો, ધારો કે Q1 જે છે, બરાબર, એનો સ્થાન સદિશ વેક્ટર R1 છે અને Q2 જે છે એનો સ્થાન સદિશ વેક્ટર R2 છે. બરાબર, R12 જે છે એ બંને વચ્ચેનું અંતર છે. R12 છે એ શું છે? બંને Q1 અને Q2 છે એમની વચ્ચેનું અંતર છે. ઓકે, તો જો ધારો કે કોઈ ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશો વેક્ટર R1 અને વેક્ટર R2 ધરાવતા 2 વિદ્યુતભારો અનુક્રમે Q1 અને Q2 ના બનેલા તંત્રનો વિચાર કરો. તો આખું તંત્ર આવી ગયું. આ ગોઠવણી રચવા માટે Q1 Q2 વિદ્યુતભારોને પ્રારંભમાં અનંત અંતરેથી ધારીને બહારથી કરવું પડતું કાર્ય ગણવું પડે. બરાબર, હવે સમજો કે ભાઈ આ ગોઠવણી આપણે આ વિદ્યુતભારોની કરવી છે, તો બેઝિકલી ખરેખર શું હોય છે કે પહેલા આ વિદ્યુતભાર હોતા નથી. આ વિદ્યુતભાર પહેલા નથી હોતા. બરાબર, તો આપણે એ વિદ્યુતભારોને શું કરવા પડે કે વિદ્યુતભારોને આપણે અનંત અંતરેથી અહીંયા લાવવા પડે. કે ભાઈ પહેલા હું Q1 વિદ્યુતભારને લાવું, પછી હું Q2 વિદ્યુતભારને લાવું. એ બંને વિદ્યુતભારોને લાવવા માટે મારે શું ગોતવું પડે? કાર્ય ગોતવું પડે કે ભાઈ હું Q1 ને લાવું છું, Q1 વિદ્યુતભારને હું લાવ્યો, કેટલું કાર્ય થઈને W1 કહી દઉં. Q2 વિદ્યુતભારને અનંત અંતરથી લાવ્યો, કેટલું કાર્ય થઈને W2 કહી દઈએ. તો પછી કુલ કાર્ય એટલે W1 પ્લસ W2, અને સંરક્ષિત ક્ષેત્રમાં આ કાર્ય એટલે જ સ્થિતિ ઉર્જા. તો આપણે શું કાર્ય કરશું કે ભાઈ આપણે અનંત અંતરેથી Q1 વિદ્યુતભારને લાવશું, W1 ગોતી લેશું, Q2 વિદ્યુતભારને લાવશું, W2 ગોતી લેશું, અને પછી કુલ કાર્ય એટલે બંને કાર્યોનો સરવાળો, એટલે આપને મળી જાય સ્થિતિ ઉર્જા. ઓકે, તો ચલો સ્ટેપ શું કરવાના એ ખબર પડી ગઈ. હવે સમજો, તો ચલો અહીંયા તો હવે અત્યારે બરાબર Q2 વિદ્યુતભાર આપણે અહીંયા નથી તેવું આપણે ધારી લઈએ કે ભાઈ અત્યારે આપણે ખાલી કોને લાવીએ? Q1 વિદ્યુતભારને હું અનંત અંતરેથી આ બિંદુ આગળ લાવું. તો હવે ચલો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી છે, એટલે બાહ્ય ક્ષેત્ર આ બિંદુ આગળ કોઈ ક્ષેત્ર છે જ નહીં.
આ જે બિંદુ છે આપણું, બરાબર, આ બિંદુ આગળ ક્ષેત્ર તો છે જ નહીં, અને ક્ષેત્ર ન હોય તો પછી બોલો આની ઉપર આ વિદ્યુતભારને તમે અનંત અંતરેથી લાવો છો તો કોઈ બળ પણ લગાડવું ન પડે, કારણ કે ક્ષેત્ર 0 છે, તો પછી કાર્ય પણ કેવું થાય? 0. એનો મતલબ કે Q1 વિદ્યુતભાર જે છે એને હું અનંત અંતરેથી આ બિંદુ સુધી લાવું તો અહીંયા તો કોઈ ક્ષેત્ર છે જ નહીં, ક્ષેત્ર નથી, તો પછી કોઈ કાર્ય કરવું પડે નહીં, તો પછી કાર્ય કેવું થાય? 0. અને Q1 વિદ્યુતભાર એ મૂકી દે. Q1 વિદ્યુતભારને બરાબર અનંતથી લાવવા માટે કોઈ કાર્ય કરવું પડે નહીં, કારણ કે ક્ષેત્ર નથી. બોલો, ખબર પડે? બરાબર. તો એટલા માટે કીધું બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી છે, બરાબર. તો ચલો Q1 વિદ્યુતભારને આપણે જે તે બિંદુ પાસે મૂક્યો, કોઈ કાર્ય કરવું પડ્યું નહીં. કેમ? કારણ કે ત્યાં કોઈ ક્ષેત્ર નથી, બરાબર. હવે સમજો કે Q1 વિદ્યુતભારને હું અહીંયા મૂકી દીધો, હવે મારે Q2 વિદ્યુતભારને અહીંયા લાવવાનો છે, બરાબર. આપણે અહીંયા શું કરીશું? હવે Q2 વિદ્યુતભારને લાવીએ, પણ હવે સમજો Q2 વિદ્યુતભારને હું અહીંયા લાવું ને તો બાહ્ય ક્ષેત્ર તો નથી, જે એક્સ્ટ્રા બાહ્ય ક્ષેત્ર હોય તે નથી, પણ Q1 ને કારણે આ બિંદુ આગળ ક્ષેત્ર હોવાનું કે નહીં? એટલે કે આ બિંદુ પાસે Q1 ને કારણે તો સ્થિતિમાન હોય જ. ચલો, Q1 ને કારણે આ બિંદુ પાસે કેટલું સ્થિતિમાન હોય એને હું V1 કહી દઉં તો એ 1/4πε0 Q1/R12 જેટલું સ્થિતિમાન અહીંયા હોય કે નહીં? તો હવે એનો મતલબ એવો થાય કે હવે મારે Q2 વિદ્યુતભારને હું લાવું તો મારે કાર્ય કરવું પડે. Q1 ને લાવ્યો તો કાર્ય કરવું પડ્યું નહીં, કારણ કે એ ક્ષેત્ર નથી, પણ Q2 ને હું લાવો તો હવે તો સ્થિતિમાન છે અહીંયા. કોનું સ્થિતિમાન છે? Q1 નું છે. Q1 ની અસર તો અહીંયા હોય જ, ખબર પડે? Q1 ની અસર જે છે અહીંયા હોવાની જ, અને પરિણામે મારે શું કરવું પડશે કે Q2 વિદ્યુતભારને લાવવા માટે કાર્ય કરવું પડે. ઓકે, તો હમણાં આપણે આવું ભણી ગયા કે ભાઈ બરાબર કોઈ બિંદુ છે ક્ષેત્રમાં કે જ્યાં સ્થિતિમાન V હોય તો ત્યાં હું Q વિદ્યુતભારને અનંત અંતરેથી લાવું તો પછી કાર્ય એટલે જ ઉર્જા કેટલું થાય? QV થાય. તો પછી ચાલો Q2 વિદ્યુતભાર માટે મારે કાર્ય લખવું હોય W2, તો કાર્ય W2 એટલે શું થશે? તો કે Q ગુણ્યા V. તો કયો વિદ્યુતભાર લાવ્યા આપણે? Q2, અને તે બિંદુ આગળ સ્થિતિમાન કેટલું હતું? V1 હતું. આપણે અહીંયા કયો વિદ્યુતભાર લાવ્યા? Q2, અને એ બિંદુ પાસે સ્થિતિમાન કેટલું હતું? V1 હતું. તો પછી આવું લખી શકાય કે ભાઈ W2 બરાબર, ચલો Q2 તો એમ જ, આ V1 ની કિંમત અહીંયા મૂકી દો એટલે શું થશે? 1/4πε0 Q1/R12. તો ફાઇનલ થઈ જશે 1/4πε0 Q1 Q2/R12. બસ, તો સિમ્પલ છે. આ થઈ ગયું બીજું કાર્ય, અને હવે કુલ કાર્ય એટલે આ બંને કાર્યોનો સરવાળો. ઓકે, તો જો આપણે ફરીથી લેતા જઈએ, બરાબર ધ્યાન આપજો. વાક્યો પ્રમાણે આપણે જોઈએ. જો પહેલા તો આ વાક્યો પૂરા થઈ ગયા હતા બંને. હવે જો ધારો કે સૌપ્રથમ આપણે Q1 વિદ્યુતભારને અનંત અંતરેથી R1 બિંદુએ લાવવામાં આવે છે. એટલે પહેલા કોને લાવીએ છીએ આપણે? Q1 વિદ્યુતભારને અનંત અંતરેથી R1 બિંદુ આગળ આપણે લાવીએ. જેની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે તેવું કોઈ બાહ્ય ક્ષેત્ર હાજર નથી, કારણ કે બાહ્ય ક્ષેત્રની ગેરહાજરી છે. બાહ્ય ક્ષેત્ર અહીંયા હાજર છે નહીં કે જેના વિરુદ્ધ આપણે કાર્ય કરવું પડે. તેથી Q1 ને અનંત અંતરેથી R1 પર લાવવા માટે કરેલું કાર્ય શૂન્ય, એટલે W1 બરાબર 0. ઓકે, ચલો હવે જો Q1 વિદ્યુતભારથી R12 અંતરે સ્થિતિમાન તો 1/4πε0 Q1/R12, જે R12 એટલે Q1 અને Q2 વચ્ચેનું અંતર. ઓકે, તો હવે Q2 વિદ્યુતભારને આપણે હવે લાવીએ તો આ બિંદુ આગળ આપણે સ્થિતિમાન મળી ગયું કેટલું? V1. હવે Q2 ને લાવો, બરાબર. તો જો સ્થિતિમાનની વ્યાખ્યા પરથી વિદ્યુતભાર Q2 ને અનંત અંતરેથી R2 સ્થાને લાવવા માટે બાહ્ય બળે કરેલું કાર્ય Q2 ગુણ્યા R2 પર Q1 ને લીધે વિદ્યુત સ્થિતિમાન, બરાબર. તો Q2 પર કરેલું કાર્ય એટલે Q2 ગુણ્યા V1, કે ભાઈ અહીંયા સ્થિતિમાન કેટલું છે? V1 છે ને, ત્યાં તમે Q2 ને લાવો છો તો પછી કાર્ય W2 બરાબર વિદ્યુતભાર ગુણ્યા સ્થિતિમાન. ચલો, સ્થિતિમાન V1 હમણાં આગળ મળી ગયો આપણને, તો એની કિંમત મૂકી દઈએ તો 1/4πε0 Q1 Q2/R12 આપણને મળશે, બરાબર. ચલો, સ્થિત વિદ્યુત ક્ષેત્ર એ સંરક્ષિત ક્ષેત્ર છે. આપણે ભણી ગયા છીએ પહેલા જ લેક્ચરમાં, સંરક્ષિત ક્ષેત્ર છે. આ કાર્ય તંત્રની સ્થિતિ ઉર્જા રૂપે શું થાય? સંગ્રહ પામે, બરાબર. તો ચલો, કુલ કાર્ય મારે ગણવું હોય તો કુલ કાર્ય એટલે W1 + W2. W1 તો 0 ને W2 આપણને મળ્યા 1/4πε0 Q1 Q2/R12. ચલો, 0 કાઢી નાખો તો 1/4πε0 Q1 Q2/R12. હવે બેઝિકલી આપણે આ સૂત્રને આ રીતે યાદ રાખશું કે U12 બરાબર
કે Q1 Q2 upon R12 બરાબર U12 આપણે આ રીતે યાદ રાખવાનું U12 તો અહીંયા 12 ને અહીંયા 12 એટલે આપણે સરળતા પડે તો આપણે આ રીતે યાદ રાખશું એને U12 બરાબર કે Q1 Q2 upon R12 ઓકે ચલો હવે જોજો એ સ્વાભાવિક છે કે પહેલા Q2 ને તેના હાલના સ્થાને લાવ્યા હોત અને Q1 ને પછીથી લાવ્યા હોત તો પણ સ્થિતિ ઉર્જાનું સૂત્ર બદલાતું નથી સમજો કે આપણે જે તંત્ર અહીંયા તૈયાર કર્યું છે બરાબર એ તંત્રમાં આપણે શું કરેલું અહીંયા કે પહેલા હું કોને લાવ્યો તો Q1 ને પછી હું કોને લાવ્યો Q2 ને પણ હવે એમ નહીં ધારો કે હું પહેલા છે ને Q2 ને લાવું આ બિંદુ આગળ જ બરાબર આ બિંદુ આગળ જ Q2 ને પહેલા લાવું અને પછી આ બિંદુ આગળ Q1 ને લાવું ખબર પડે તો જો વાક્ય શું કહે છે Q2 ને તેના હાલના સ્થાને લાવ્યા હોત અને Q1 ને પછીથી લાવ્યા હોત તો જે આપણે ક્રમ હતા એ કયા હતા Q1 પછી Q2 એની જગ્યાએ શું કરીએ પહેલા Q2 પછી Q1 પણ સ્થાન એના એ જ કે ભાઈ એ Q1 ને ધારો કે એ સ્થાને લાવ્યા Q2 ને B સ્થાને લાવ્યા તો આ બીજી વખતે Q2 ને B સ્થાને જ લાવવાનો Q1 ને A સ્થાને જ લાવવાનો ઓકે સ્થાન બદલાવા જોઈએ નહીં તો પણ સ્થિતિ ઉર્જાનું સૂત્ર બદલાતું નથી એવું કહે છે સ્થિતિ ઉર્જાનું સૂત્ર બદલાતું નથી આનું કારણ એ છે કે સ્થિત વિદ્યુત બળ માટે કાર્ય માર્ગ પર આધારિત નથી સ્થિત વિદ્યુત બળ માટે જે કાર્ય છે તે માર્ગ ઉપર આધારિત નથી જો સમજી લઈએ આપણે ચેક કરી લઈએ કે હવે સમજો કે ભાઈ ધારો કે આપણે પહેલા Q1 ને લાવીએ છીએ સોરી પહેલા આપણે ધારો કે Q2 ને લાવીએ છીએ ઓકે તો ચલો બાહ્ય ક્ષેત્ર તો ગેરહાજર છે એટલે હું Q2 ને લાવું તો મારે કોઈ કાર્ય કરવું પડે નહીં 0 અને હવે ધારો કે R12 અંતરે હું અહીંયા લાવું છું માફ કરજો ચલો આ રીતે હતું અહીંયા Q2 ને લાવવાનો હતો Q2 ને હું લાવું તો ક્ષેત્ર હાજર નથી એટલે કાર્ય કેવું થશે 0 ચલો હવે R12 અંતરે Q2 અહીંયા આવી ગયો Q2 આવી ગયો એટલે અહીંયા બોલો સ્થિતિમાન હોય સ્થિતિમાન V2 કેટલું આવશે તો કે K Q2 upon R12 આ બિંદુ આગળ સ્થિતિમાન આવી ગયું અને હવે હું Q1 વિદ્યુતભારને લાવું તો પછી સ્થિતિ ઉર્જા એટલે કે કેટલું કાર્ય કરવું પડે તો કે કાર્ય W1 બરાબર વિદ્યુતભાર જે લાવ્યા તે ગુણ્યા ત્યાંનું સ્થિતિમાન તો Q1 સ્થિતિમાન કેટલું છે K Q2 upon R12 તો ફાઇનલ થઈ જશે K Q1 Q2 upon R12 તો ટોટલ કાર્ય એટલે W1 પ્લસ W2 એટલે ઓટોમેટિક આપણને આટલું જ મળવાનું છે એટલે ખબર પડે તો આ આપણે ક્રમ બદલી નાખ્યા ક્રમ બદલાવા છતાં કાર્ય બદલાતું નથી કાર્ય એનું એ જ થાય ઓકે તો પોઈન્ટ શું કહેવા માંગે છે તમને ખ્યાલ આવી ગયો હશે બરાબર ચાલો એની પછી તો આટલી થિયરી હતી હવે યાદ રાખવાના કેટલાક પોઈન્ટ છે કે આપણે જે સૂત્ર લખ્યું હમણાં કે ભાઈ U12 માફ કરજો અહીંયા U12 લખવાના U12 equal to 1/4π0 Q1 Q2 upon R12 એ Q1 અને Q2 ના કોઈ પણ ચિહ્ન માટે સાચું છે Q1 અને Q2 નું કોઈ પણ ચિહ્ન હોય સાચું છે જો તમને વાક્યો યાદ હોય તો આપણે આગળ એવું કીધેલું ચેપ્ટર 1 માં આપણે એવું કીધેલું કે બળ અને ક્ષેત્ર એના સૂત્રો જ્યારે સદિશ સ્વરૂપમાં લખતા હો ત્યારે વિદ્યુત ભારને નિશાની આપવાની બરાબર પણ અદિશ સ્વરૂપમાં જ્યારે લખતા હોઈએ ત્યારે નિશાની આપવાની જરૂર નથી એવું કીધેલું તો ચેપ્ટર 2 માં સેમ તમે યાદ રાખજો નવી બે ભૌતિક રાશિ કઈ તો કે સ્થિતિમાન અને બીજી ભૌતિક રાશિ સ્થિતિ ઉર્જા સ્થિતિમાન અને સ્થિતિ ઉર્જા સ્થિતિમાન અને સ્થિતિ ઉર્જા જ્યારે પણ વ્યાખ્યાયિત કરો વિદ્યુત ભારને નિશાની સાથે જ લખો શું કરવાનું નિશાની સાથે લખવું એટલે હંમેશા વિદ્યુત ભાર નિશાની આપવાની કારણ કે આ સ્થિતિમાનમાં આપણે ભણી ગયા ધનનું સ્થિતિમાન ધન ને ઋણ વિદ્યુત ભારનું સ્થિતિમાન ઋણ હોય તો સેમ એ જ રીતે છે સ્થિતિ ઉર્જાનું સૂત્ર પણ જ્યારે લખો ત્યારે વિદ્યુત ભારને શું કરવું પડશે તમારે નિશાની આપવી પડશે કારણ કે સમજો ધારો કે સજાતીય વિદ્યુત ભારો છે ઓકે ધ્યાન આપજો સજાતીય વિદ્યુત ભારો છે આપણી પાસે ચલો સજાતીય વિદ્યુત ભારોનો મતલબ કે કાં તો બંને પ્લસ હોય ને કાં બંને માઇનસ હોય તો પછી એવો પોઈન્ટ આપણે કહી શકીએ કે જો બંને પ્લસ હોય કે બંને માઇનસ હોય તો Q1 Q2 greater than 0 એનો ગુણાકાર કેવો થાય ધન તો પછી Q1 Q2 greater than 0 હોય તો સ્થિતિ ઉર્જા પણ કેવી થવાની ધન થવાની બરાબર ગુણાકાર જો ધન હોય તો સ્થિતિ ઉર્જા પણ કેવી ધન હવે સમજો કે એક ધન હોય ને એક ઋણ હોય વિજાતીય વિદ્યુત ભારો હોય તો હવે શું થશે તો કે Q1 Q2 less than 0 થાય
જો Q1 Q2 લેસ ધેન 0 થાય તો સ્થિતિ ઉર્જા પણ કેવી થાય? લેસ ધેન 0 થાય તો કેવી થશે? ઋણ. બોલો ખબર પડે? બરાબર. હવે જોજો, બરાબર ધ્યાન આપજો કે ભાઈ ધારો કે અહીંયા ધન વિદ્યુતભાર છે, બરાબર. અહીંયા ધારો કે ધન વિદ્યુતભાર છે. ઓકે, ચાલો હવે આને કારણે આપણે આની ચર્ચા કરીએ. આના પર જે પ્રોસેસ થાય કરીએ. તો ચલો પહેલાં તો બળ કઈ રીતે લાગશે? તો કે આ જે વિદ્યુતભાર છે એના વડે આની ઉપર લાગતું બળ, બોલો અપાકર્ષી એટલે આ દિશામાં હોય, એને હું કહી દઉં Fe. અને હવે મારે જો આ વિદ્યુતભારને આ બાજુ લાવવો હોય, આની નજીક લાવવો હોય, બરાબર, આ દિશામાં મારે લાવવો હોય, આ દિશામાં સ્થાનાંતરિત કરવું હોય તો બોલો મારે પહેલાં તો બાહ્ય બળ આ દિશામાં લગાડવું પડે. કારણ કે આપણે ભણી ગયા છીએ કે ભાઈ વિદ્યુત બળ અને બાહ્ય બળ બંને સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોવા જે પ્રવેગ રહિત ગતિની ચર્ચા કરી આપણે. ઓકે, તો ધારો કે આ અનંતનું બિંદુ છે, આ અનંતથી આ ધન વિદ્યુતભારને મારે અહીંયા લાવવો હોય તો અનંત અંતરેથી ક્ષેત્રમાંના જે તે બિંદુ સુધી મારે લાવવો હોય તો મારે કાર્ય કેવું કરવું પડશે? ધન. કારણ કે જો સ્થાનાંતર અને બાહ્ય બળ બંને એક જ દિશામાં છે એટલે કાર્ય કેવું કરવું પડે? ધન. પણ ધારો કે આ જ વિદ્યુતભારને મારે કોઈ બિંદુથી, ક્ષેત્રમાંના બિંદુથી મારે અનંત લઈ જવો હોય તો ક્ષેત્રમાંના બિંદુથી અનંત લઈ જવું હોય તો સ્થાનાંતર બોલો આમ કરવું પડે કે નહીં? તો પછી બળ તો આમ જ લાગવાનું છે, આ બળ તો આમ જ લાગે. સ્થાનાંતર મારે શું કરવું પડશે? આમ કરવું પડે. એનો મતલબ કે કાર્ય કેવું પડે? ઋણ. કાર્ય કેવું કરવું પડશે? ઋણ. બોલો ખબર પડે? કારણ કે જો સમજો સ્થાનાંતર મારે આ દિશામાં કરવું છે આનું, બરાબર. સ્થાનાંતર હું આ દિશામાં કરું છું, બિંદુથી ક્યાં લઈ જાઉં છું? અનંત. બિંદુથી અનંત લઈ જાવ. તો બીજી રીતે તમને જો કન્ફ્યુઝ થતા હોય તો આપણે સમજો આ રીતે લઈએ કે પહેલી વાત તો આ બળો બને જે છે ને આ દિશામાં રહેવાના. એટલું ક્લિયર થઈ ગયું, બરાબર. હવે સમજો આ ક્ષેત્રમાંનું બિંદુ છે, આ અનંતનું બિંદુ છે. તો મારે જે તે વિદ્યુતભારને અનંતથી ક્ષેત્રમાંના બિંદુ સુધી લાવવું હોય તો બોલો સ્થાનાંતર આમ કરવું પડે. તો આ બી એક જ દિશામાં થયા, એક જ દિશામાં થયા તો કાર્ય કેવું થશે? ધન. બરાબર. અને જો મારે આપેલ બિંદુથી અનંત લઈ જવો એટલે આમ લઈ જવું હોય તો આ બંને વિરુદ્ધ દિશામાં થયા, બંને વિરુદ્ધ દિશામાં થયા એટલે કાર્ય કેવું થઈ જશે? ઋણ. બોલો ખબર પડે? બરાબર. ચલો સેમ એ જ વસ્તુ જો આપણે અહીંયા લઈએ કે ધારો કે જે બંને વિદ્યુત ભારો છે આપણા, બરાબર, કે ભાઈ એક ધન વીજભાર છે અને બીજો કયો હોય? ઋણ વીજભાર હોય. ચલો કઈ દિશામાં બળો લાગશે એની વાત કરીએ તો ઋણ વીજભાર છે એટલે વિદ્યુત બળ બોલો આ દિશામાં લાગશે Fe. તો પછી બાહ્ય બળ આપણે આમ લગાડવું પડે પ્રવેગ રહિત ગતિ માટે. તો હવે સમજો આ ક્ષેત્રમાંનું બિંદુ છે, ક્ષેત્રમાંના બિંદુ પર અનંત અંતરેથી મારે આ વિદ્યુતભારને લાવવો હોય તો જો બાહ્ય બળનું તીર અને સ્થાનાંતરનું તીર બોલો વિરુદ્ધ દિશામાં છે એટલે કાર્ય કેવું થાય? ઋણ. અને જો હું બરાબર ક્ષેત્રમાંના આપેલા બિંદુથી અને અનંત લઈ જવો હોય, ક્ષેત્રમાંના આપેલા બિંદુથી અનંત લઈ જવો છે તો બોલો એક જ દિશામાં છે કે નહીં? તો કેવું કાર્ય થશે? ધન. તો જો કાર્ય ધન તો સ્થિતિ ઉર્જા પણ ધન. કાર્ય ઋણ, સ્થિતિ ઉર્જા ઋણ. સ્થિતિ ઉર્જા કાર્ય ઋણ તો સ્થિતિ ઉર્જા ઋણ, ને કાર્ય ધન તો સ્થિતિ ઉર્જા ધન. તો એટલા માટે વિદ્યુત ભારને શું કરવું પડે? આપણે નિશાની આપવી પડે. ઓકે, ક્લિયર થઈ ગયું આટલું? ચલો પછીનો એક પોઈન્ટ જો બહુ જોરદાર છે, ઘણા બધા વ્યક્તિઓનામાં ખબર પડતી નથી, જોજો, ધ્યાન આપજો. સમજો ધારો કે મારી પાસે બે ધન વિદ્યુત ભાર છે, બરાબર, એને હું કંઈક ડી અંતરે રાખું છું અને એમની સ્થિતિ ઉર્જા હું ગણું છું. તો મને એમની સ્થિતિ ઉર્જા જે મળી એ ધારો કે મને મળી +5 જૂલ, કારણ કે ધન મળે, બંને ધન છે. ઓકે, હવે સમજો કે એ બંને વિદ્યુત ભારો જે છે એમની વચ્ચેનું અંતર જે છે એ હું d/2 કરી નાખું, અંતર ઘટાડી દઉં, અડધું કરી નાખું. તો સીધી વાત છે, સમજો કે સ્થિતિ ઉર્જા જે છે એ proportional to 1/r છે, કે Q1 Q2/r છે. તો અંતર જો હું અડધું કરું એટલે 1/, આવું થાય 1/1/2 મતલબ કે 2. તો સ્થિતિ ઉર્જા કેવી થાય? બમણી. તો એનો મતલબ કે સ્થિતિ ઉર્જા બોલો 10 જૂલ થાય ને હજુ ધન જ રહીએ. તો એનો મતલબ કે 5 થી કેવી થઈ? ધન. તો એનો મતલબ કે સ્થિતિ ઉર્જા કેવી થાય? વધે. તો યાદ રાખવાનું કે બે ધન વિદ્યુત ભારો એટલે કે બે સજાતીય વિદ્યુત ભારને નજીક લાવો તો તંત્રની સ્થિતિ ઉર્જા વધે. બે સજાતીય વિદ્યુત ભારને નજીક લાવો તો તંત્રની સ્થિતિ ઉર્જા શું થાય? વધે. ઓકે, અથવા તમે એમ કહી શકો કે ભાઈ આમની વચ્ચે બળ કયું લાગે? અપાકર્ષી બળ લાગે. તો અપાકર્ષી ક્ષેત્રમાં બે વિદ્યુત ભારોને નજીક લાવતા તંત્રની સ્થિતિ ઉર્જા વધે. અપાકર્ષી ક્ષેત્રમાં કયું ક્ષેત્ર? તો કે અપાકર્ષી ક્ષેત્રમાં બે વિદ્યુત ભારને નજીક લાવતા તંત્રની સ્થિતિ ઉર્જા કેવી થાય છે? વધે છે. ઓકે, દાખલા તરીકે બે ઇલેક્ટ્રોન હોય, બે પ્રોટોન હોય, તમે નજીક લાવો તો તંત્રની સ્થિતિ ઉર્જા કેવી થાય? વધે. બરાબર. હવે જોજો, હવે અહીંયા મેક્સિમમ ભૂલ થાય.
ચલો આ ક્ષેત્ર કયું તો કે આકર્ષી બળ લાગે, બરાબર. ચલો પહેલા ધારો કે બંને જે વિદ્યુત ભારો છે એક ધન છે એક ઋણ છે, એને ધારો કે હું ડી અંતરે રાખું અને ધારો કે સ્થિતિ ઉર્જા છે -5. હવે બોલો ઋણ હોય ને -5 જૂલ. હવે ધારો કે એમની વચ્ચેનું જે અંતર છે એ હું અડધું કરી નાખું તો સ્થિતિ ઉર્જા બમણી થાય એટલે આંકડો જે છે આંકડો 5 જે છે એના 10 થાય, પણ રીએ તો આગળ ઋણ જ. તો બોલો હવે આ બેમાંથી મોટું કોણ તો કે -5 મોટા, તો એનો મતલબ કે આ શું થાય ઘટે. ઓકે, ખબર પડે. તો આ કયું ક્ષેત્ર છે તો કે પ્લસ અને માઇનસ વચ્ચે કયું બળ લાગે આકર્ષણ. તો આ કયું ક્ષેત્ર છે આકર્ષી ક્ષેત્ર છે. કયું ક્ષેત્ર છે આકર્ષી. તો આકર્ષી ક્ષેત્રમાં બે વિદ્યુતભારને નજીક લાવતા તંત્રની સ્થિતિ ઉર્જા ઘટે છે. દાખલા તરીકે બરાબર ઇલેક્ટ્રોન અને પ્રોટોન જે છે એને હું એકબીજાની નજીક લાવું ને તો એમની સ્થિતિ ઉર્જા ઘટે. એટલે ખબર પડે, ક્લિયર થાય આટલું. ઓકે, ચાલો તો આ યાદ રાખવાના મુદ્દા હતા. જો અહીંયા ગુજરાતી લખેલું છે આખું કે જો Q1 Q2 0 હોય તો તંત્ર તો સ્થિતિ ઉર્જા ધન અને જો <0 હોય તો ઋણ. સજાતીય વિદ્યુતભારો માટે વિદ્યુત બળ અપાકર્ષી છે અને વિદ્યુતભારોને અનંત અંતરેથી સીમિત અંતરે લાવવા માટે તે બળની વિરુદ્ધમાં ધન કાર્ય કરવું પડે. ક્યાંથી ક્યાં લાવો છો? અનંતથી સીમિત એટલે આપેલા બિંદુ આગળ. ચેક કરી લો, અનંતથી આપેલા બિંદુ આગળ, અનંતથી આપેલા બિંદુ આગળ તો કાર્ય કેવું ધન, અને આમાં અનંતથી આપેલા બિંદુ આગળ કાર્ય કેવું ઋણ. બરાબર, જો અનંતથી આપેલ બિંદુ આગળ કાર્ય કેવું છે ધન, તો અહીંયા અનંતથી સીમિત અંતરે આપેલા બિંદુ આગળ કાર્ય કેવું ઋણ. ઓકે, નીચે અહીંયા લખેલું પણ છે આખું. અપાકર્ષી ક્ષેત્રમાં બે વિદ્યુતભાર નજીક લાવતા તંત્રની સ્થિતિ ઉર્જા વધે છે. ખાસ યાદ રાખવાનું, અપાકર્ષી ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા વધે, આકર્ષી ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા ઘટે. ઓકે, ચલો ક્લિયર થઈ ગયો આટલો પોઈન્ટ. તો આ આપણે પહેલો પોઈન્ટ ભણી ગયા કે બે વિદ્યુતભારોનું તંત્ર હોય તો. ચલો હવે છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં. ફરીથી જો એ જ વસ્તુ છે, બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં પણ 3 વિદ્યુતભારોનું તંત્ર છે. કેટલા વિદ્યુતભારને આપણે ગોઠવવાના છે? 3. તો ફરી પાછું પહેલાની જેમ જ એક વિદ્યુતભારને લાવવો પડે. ઓકે, ચલો પહેલા જો Q1 ને અહીંયા લખવાનો, Q2 ને અહીંયા લાવવાનો, Q3 ને અહીંયા લાવવાનો. ક્લિયર આટલું? તો ચલો હવે આપણે વિદ્યુતભારોને કાઢી નાખીએ. Q1 Q2 ને Q3 ને ક્યાં લાવવાની ખબર પડી ગઈ આપણને. ઓકે, એટલે વારા ફરતી વારા લાવતા જઈએ, એક પછી બીજો એમ મૂકતા જઈએ. બરાબર, ચાલો તો કાર્ય ગણવાનું છે. ચલો હવે અંતરો, તો આ 1 2, આ 2 3, આ 1 3. હું પહેલાં આખી ગણતરી તમને અહીંયા કરી આપું એટલે આપણે સીધું વાક્ય જ તમને ખબર પડે ડાયરેક્ટ. બરાબર, વાક્ય તમે તમારી જાતે લખી શકો. ચલો સમજો. પહેલાં તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી છે. પહેલાં Q1 ને આપણે લઈ આવીએ. તો બાહ્ય ક્ષેત્ર તો અહીંયા છે જ નહીં, એટલે કે આ બિંદુ આગળ સ્થિતિમાન કેવું હોય 0. હવે તો જ્યાં અનંત અંતરેથી Q1 ને લાવું તો મારે કોઈ કાર્ય કરવું પડે નહીં, એટલે W1 કેવા થઈ જાય 0. ઓકે, W1 થઈ ગયા 0. હવે Q2 ને આપણે ક્યાં લાવવાનો છે? Q2 ને આપણે આ બિંદુ આગળ લાવવાનો છે. તો હવે સમજો કે ભાઈ Q1 આપણે આવી ગયો, અહીંયા Q1 આવી ગયો એટલે બોલો અહીંયા સ્થિતિમાન એનું હોય. ઓકે, ચલો આ બિંદુ આગળ એનું સ્થિતિમાન જે હોય એ સ્થિતિમાનને હું કહી દઉં V1. તો બોલો એ V1 સ્થિતિમાન કેટલું આવશે? તો કે 1/4πε0 Q1/R12. ચલો આટલું સ્થિતિમાન અહીંયા હોય. અને હવે તમે અહીંયા Q2 વિદ્યુતભારને લાવો તો Q2 વિદ્યુતભારને લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે? તો Q2 વિદ્યુતભાર માટેનું કાર્ય એટલે કયો વિદ્યુતભાર લાવ્યા? Q2. કેટલું સ્થિતિમાન હતું? V1. ઓકે, તો પછી W2 બરાબર શું થઈ જશે? 1/4πε0 Q1 Q2/R12. ઓકે, ચલો આ પેલું કાર્ય થઈ ગયું, બીજું કાર્ય થઈ ગયું. ક્લિયર? હવે આપણે વિદ્યુતભાર Q3 ને લાવીએ. વિદ્યુતભાર Q3 ને આપણે અહીંયા લાવવાનો છે. બરાબર, હવે જોજો Q3 ને જો હું અહીંયા મૂકું તો હવે આ બિંદુ આગળ બબે વ્યક્તિનું સ્થિતિમાન હશે. Q1 નું પણ હશે, અહીંયા Q1 નું સ્થિતિમાન પણ અહીંયા હશે, Q2 નું પણ હશે. ઓકે, ચલો Q1 નું જે સ્થિતિમાન અહીંયા હોય ને એને હું કહી દઉં V1' અને Q2 નું જે સ્થિતિમાન એને કહી દઉં V2. તો હવે ધ્યાન આપજો કે ભાઈ Q1 ને કારણે ત્યાં સ્થિતિમાન કેટલું હશે? તો કે V1' બરાબર 1/4πε0 Q1/R13. અને Q2 જે છે Q2 ને કારણે ત્યાં સ્થિતિમાન કેટલું હોય? તો કે V2 કહી દઉં તો 1/4πε0 Q2/R23. ક્લિયર થઈ ગયું આટલું? તો પછી કુલ સ્થિતિમાન શું થશે? તો કે V1' પ્લસ V2. તો બોલો 1/4πε0 બંનેમાંથી કોમન કાઢો એટલે આવશે Q1/R13 પ્લસ Q2/R23.
કુલ સ્થિતિમાન મળી ગયું એટલે ચલો અહીંયા ટોટલી ફાઇનલી સ્થિતિમાન કેટલું V, અને હવે હું ત્યાં Q3 વિદ્યુતભારને લાવું તો કાર્ય કેટલું કરવું પડે W3, એટલે કોણ લાવ્યા તમે Q3 ને કયા સ્થિતિમાન કેટલું V. તો ચલો W3 તમે શું લખી શકો અહીંયા, તો કે તમે કયા વિદ્યુતભારને લાવ્યા Q3 ને સ્થિતિમાન કેટલું છે V, તો આવશે 1/4πε0. ચલો સીધું ખબર પડશે કે આ જે V છે એને Q3 વડે ગુણવાનો, તો બોલો અહીંયા Q3 ગુણા અહીંયા Q3 ગુણાશે. ઓકે, એટલે આવશે Q1 Q3 upon R13 પ્લસ Q2 Q3 upon R23. ચલો આ થઈ ગયું ત્રીજું કાર્ય. તો હવે ચલો કુલ કાર્ય W એટલે ખાલી શું કરવાનું હોય, સરવાળો W1 પ્લસ W2 પ્લસ W3, બધામાંથી 1/4πε0 કોમન આવશે એટલે આપને મળી જશે, પહેલાં તો W1 તો 0 છે. ઓકે, તો ચલો W2 માં આવશે Q1 Q2 upon R12, અને W3 માં આ બે સ્ટેપ આવશે Q1 Q3 upon R13 પ્લસ Q2 Q3 upon R23. બરાબર, તો આ રીતે તમારે ગણતરી કરવાની હોય. આ મેઇન શું છે, ગણતરીના સ્ટેપ છે. ગણતરી જો તમને આવડી જાય તો પછી થિયરીમાં તમારે ખાલી વાક્યો લખવાના હોય. ઓકે, ચલો જો ફરીથી શું બાહ્ય ક્ષેત્ર છે Q1 ને લાવો, Q1 ને લાવો, કોઈ કાર્ય કરવું પડે નહીં. હવે Q2 ને લાવો, Q2 ને લાવો તો પછી આ બિંદુ આગળ Q1 નું સ્થિતિમાન હોય તો V1 ગણી નાખો. હવે Q2 ને લાવો, Q2 ગુણ્યા V1 એટલે થઈ ગયું. હવે ચલો આ બિંદુ આગળ બંનેના સ્થિતિમાન હોય, Q1 નું પણ હોય Q2 નું પણ હોય, તો પેલા સ્થિતિમાન ગણી નાખો એટલે V1 V2 થઈ ગયા, કુલ સ્થિતિમાન મળી ગયું. હવે તમે Q3 વિદ્યુતભારને લાવો તો કાર્ય એટલે અહીંયાનું સ્થિતિમાન ગુણ્યા જે વિદ્યુતભાર લાવ્યા તે, તો સ્થિતિ ઉર્જા એટલે કાર્ય તમને આ રીતે મળી જાય. બરાબર, Q3 ગુણ્યા V એટલે થઈ ગયું. ચલો 3 એ 3 નો સરવાળો કરી નાખો એટલે કુલ કાર્ય તમને મળે. ઓકે, જો વાક્ય જો બરાબર કે હવે R1 R2 R3 પર રહેલા વિદ્યુતભારોનો ક્રમે Q1 Q2 Q3 ના તંત્રનો વિચાર કરો. Q1 ને અનંત અંતરેથી R1 પર લાવવા માટે કોઈ કાર્ય કરવું પડતું નથી, એટલે W1 બરાબર 0. આ Q1 વિદ્યુતભારથી R12 અંતરે સ્થિતિમાન તો V1 1/4πε0 Q1 upon R12, જ્યાં R12 એટલે Q1 Q2 વચ્ચેનું અંતર. Q2 ને અનંત અંતરેથી R2 પર લાવવા માટે કરવું પડતું કાર્ય તો W2 એટલે V1 ગુણ્યા Q2. ચલો થઈ ગયું આટલું. બરાબર, ચલો હવે આ Q2 વિદ્યુતભારથી R23 અંતરે સ્થિતિમાન તો V2 એટલે 1/4πε0 Q2 upon R23, જ્યાં R23 એટલે Q2 અને Q3 વચ્ચેનું અંતર. સેમ Q1 વિદ્યુતભારથી R13 અંતરે સ્થિતિમાન V1 1/4πε0 Q1 upon R13, જ્યાં R13 એટલે Q1 અને Q2 વચ્ચેનું અંતર. Q1 અને Q2 વિદ્યુતભારને લીધે Q3 સ્થાને સ્થિતિમાન તો ટોટલ એને કીધું V1 પ્લસ V2, આ બેનો સરવાળો. તો હવે કાર્ય આપણને મળશે તો Q3 ને અનંત અંતરેથી R2 પર લાવવા માટેનું કાર્ય, તો એ થઈ જશે W3 એટલે સ્થિતિમાન ગુણ્યા Q3. ઓકે, તો આ રીતે આપણને કાર્યનું સૂત્ર મળે. જો પછીનો પોઈન્ટ છે ટોટલ કાર્ય. વિદ્યુતભારને આપેલા સ્થાનો એકઠા કરવા માટે કરવું પડતું કુલ કાર્ય એટલે જ તંત્રની સ્થિતિ ઉર્જા, તો 3 અને 3 નો સરવાળો કરી નાખવાનો. અહીં વિદ્યુત બળ સંરક્ષી બળ હોવાને કારણે અથવા કાર્યમાર્ગથી સ્વતંત્ર હોવાને લીધે U માટેનું અંતિમ સૂત્ર વિદ્યુત ભારોને એકઠા કરવાની પદ્ધતિ પર આધારિત નથી. મતલબ કે સમજો હમણાં આપણે આગળ ભણી ગયા કે પેલા Q1 ને લાવ્યા, પછી Q2 ને લાવ્યા, પછી Q3 ને લાવ્યા. ઓકે, તમને એ વિચાર કે સર તમે કીધું એમ નથી કરવું, મારે પેલા Q2 ને લાવો છે તો લાવો, પછી Q3 ને લાવો છે, પછી Q1 ને લાવો છો. ઓકે, તમને એમ થાય કે નહીં સર મારે એમ નથી કરવું, મારે પેલા Q3 ને લાવો છે, પછી હું Q1 ને લાવીને પછી હું Q2 ને લાવું. ઓકે, અચ્છા એમ નથી કરવું, ચલો પેલા મારે Q3 ને લાવો છે, પછી Q2 ને, પછી Q1 ને. ઓકે, અરે ગમે તે રીતે કરો, ગમે તે રીતે કરો, જવાબ બદલાતો નથી. જવાબ તો મારે જ આવશે. આપણે હમણાં આગળની થિયરીમાં સાબિત કર્યું. સ્થિતિ ઉર્જા ગોઠવણીની હાલની સ્થિતિ માટે લાક્ષણિક છે અને આ સ્થિતિ કેવી રીતે પ્રાપ્ત કરી તે પદ્ધતિ પર આધારિત નથી. મતલબ કે સ્થિતિ ઉર્જા ગોઠવણી પર આધારિત છે. મતલબ કે સમજો તમે ગમે તેને પહેલા લાવો, પણ એટલું ફિક્સ કે Q1 ને તમે આ બિંદુ આગળ લાવો છો તો એને આ બિંદુ આગળ જ મૂકવાનો, Q2 ને આ બિંદુ આગળ લાવો છો તો ત્યાં જ મૂકવાનો, Q3 ને અહીંયા લાવો છો ત્યાં જ મૂકવાનો. હવે ક્રમ ગમે તે હોય. એટલે આ શું છે, ગોઠવણી છે. Q1 Q2 Q3 ને ગોઠવણી છે. એ ગોઠવણી બદલાવી જોઈએ. પછી તમે એમ કહો કે ભાઈ સર Q1 ને મારે અહીંયા નહીં પણ મારે Q1 ને અહીંયા લાવવો છે, તો સ્થિતિ ઉર્જા બદલાય. ક્લિયર? બરાબર. એટલે ગોઠવણી ફિક્સ હોય, સ્થિતિ ઉર્જા બદલાતી નથી. એટલે લાક્ષણિક છે એવું કહેવામાં આવે. શું કહેવામાં આવે? લાક્ષણિક છે.
અને આ સ્થિતિ કેવી રીતે પ્રાપ્ત કરી તે પદ્ધતિ પર આધારિત નથી. પદ્ધતિ કેવી રીતે મતલબ કે તમે કયા માર્ગે લાવો છો એની યારે કોઈ જ લેવા દેવા નથી. તમે કઈ પદ્ધતિ અપનાવીને વિદ્યુતભારને લાવ્યા એની યારે કોઈ લેવા દેવા નથી. વિદ્યુતભાર આવવો જોઈએ. ઓકે, ક્લિયર આટલું? બરાબર. ચાલો તો હવે સમજો કે આપણે દાખલાને લઈને ડિસ્કશન કરીએ. એ સમજો પહેલા આપણે બે વિદ્યુતભારોનું તંત્ર લીધું, બરાબર, Q1 અને Q2, અને આપણે સ્થિતિ ઉર્જા ગોતી U12. શું આવ્યું? કે Q1 Q2 upon R12. R12 એટલે આમનું અંતર. ક્લિયર આટલું? પછી આપણે બોલો 3 વિદ્યુતભાર લીધા. અહીંયા Q1, અહીંયા ધારો કે Q2, અહીંયા ધારો કે Q3. આ છે U12, આ છે U13, આ છે U23. તો હવે આવશે કુલ સ્થિતિ ઉર્જા U એટલે ચલો 3 પદ આવ્યા હતા કે નહીં? U12 પ્લસ U13 પ્લસ U23. 3 પદ આવેલા. જો યાદ ન હોય તો જોઈ લો તમે ફરી પાછું. અહીંયા જો 3 પદ આવ્યા હતા. ઓકે, 1 2 1 3 2 3, 1 2 1 3 2 3, બરાબર, 3 થઈ ગયા. તો હવે સમજો હું એમ કહું ભાઈ 4 વિદ્યુતભાર હોય તો કેટલા પદ આવે? ધારો કે અહીંયા Q1 છે, અહીંયા Q2 છે, અહીંયા Q3 છે, અહીંયા Q4 છે. 4 વિદ્યુતભારો છે. કેટલા પદ આવે? સમજો આ રીતે ગણાય કે ભાઈ અહીંયા 2 વિદ્યુતભાર હતા ને તો 1 અને 2 ની એક જોડ બને. ક્લિયર આટલું? 2 જ વિદ્યુતભાર હતા એટલે 1 વિદ્યુતભાર અહીંયા અને એની જોડ હું બનાવી શકું 2 એટલે એક જ જોડ બની. એટલે અહીંયા શું આવ્યું? એક જ પદ આવ્યું. હવે અહીંયા જો 3 હોય, 3 હોય તો કેટલી જોડ બને? તો કે 1 જે છે ને એ 2 આરે બનાવી શકે અને 3 આરે બનાવી શકે, અને 2 ની 3 સાથે બને. એટલે આની કેટલી બની ગઈ? 2. આની કેટલી બની ગઈ? 1. ટોટલ કેટલી આવી? 3. જો ઓકે. તો પછી આમાં 4 વિદ્યુતભારો હોય તો કેટલી જોડ બને? તો કે 1 જે છે ને એ 2 સાથે બનાવે, 3 સાથે બનાવે, 4 સાથે બનાવે. કેટલી થયા? 3. ચલો 2 જે છે એ 3 સાથે બનાવે, 4 સાથે બનાવે. કેટલી થયા? 2. અને 3 ની કેટલા રે બને? 4. કેટલી થયા? 1. તો 3 ને 2 5 ને 1 6. કેટલી જોડ થાય? 6. તો આવા કેટલા સૂત્રો આવે? 6 સૂત્રો આવે. ક્લિયર આટલું? હવે તમને એમ થાય કે સર 1 અને 2 ની જોડ બનાવીએ તો 2 અને 1 ની બને ને? અરે ભાઈ તમે સીતારામ કયો કે રામ સીતા કયો, આ બંનેમાં કપલ એક જ છે, એ બદલાઈ જતું નથી. એટલે 1 ની તમે 2 સાથે બનાવો કે પછી 2 ની 1 સાથે બનાવો, એ કપલ તો એક જ થયું ને. આ કપલ કંઈ ડબલ થઈ ગયું? ના, એ કપલ એક જ કહેવાય. ઓકે, તો એક વખત જોડ બની ગઈ પછી બીજી વખત બનાવવાની નહીં. એક વખત જોડ બને પછી બીજી વખત બનાવવાની નથી. ક્લિયર આટલું? બરાબર. તો હવે આના ઉપર આધારિત આપણે એક દાખલો છે. જો 4 વિદ્યુતભારોની વાત કરીને, જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડી બાજુવાળા ચોરસ એબીસીડીના શિરોબિંદુ ઉપર 4 વિદ્યુતભારો ગોઠવેલા છે. તમને આકૃતિ આપી છે, બાજુની લંબાઈ આપી છે ડી. એમાં 4 વિદ્યુતભારો આ રીતે ગોઠવેલા છે. ઓકે, બરાબર. તો આકૃતિમાં તમને આ રીતે 4 વિદ્યુતભારોની ગોઠવણી આપેલી છે. બોલો, આટલું ક્લિયર થઈ ગયું? ચાલો હવે આગળ વધીએ આપણે. આ ગોઠવણી પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય શોધો. ચલો હવે આ ગોઠવણી પ્રાપ્ત કરવા માટેનું શું કહે છે તમને કે ભાઈ જરૂરી કાર્ય કેટલું થાય એ ગોતવાનું. આ જે ગોઠવણી એટલે કઈ ગોઠવણી? ભાઈ આ 4 વિદ્યુતભારોને આપણે બરાબર અહીંયા મૂકીએ છીએ. આ 4 શિરોબિંદુઓ જે છે ત્યાં તમે મૂકો છો તો કુલ કેટલું કાર્ય કરવું પડે? તો હમણાં આપણે થિયરીમાં સ્ટેપ ભણી કે ભાઈ એક એક વિદ્યુતભારને લાવવો પડે અને કાર્ય ગોતવું પડે. પણ આપણે શું કરીએ છીએ કે ભાઈ આપણે થોડાક સ્ટેપ ઘટાડી દઈએ કે હવે આપને ખબર છે કે ભાઈ કેટલું કાર્ય કરવું પડશે. તો 4 વિદ્યુતભારો હોય તો કેટલી જોડ બને આપણને ખબર છે. ક્લિયર? તો આપણે ડાયરેક્ટ જ શું લઈ લઈએ? એ જોડ લઈને ડાયરેક્ટ જ ગણતરી કરીએ. એ જે જોડ છે એ જોડ લઈને આપણે ડાયરેક્ટ ગણતરી કરી નાખીએ. ઓકે, ચાલો. ઓકે, તો સમજો આપણે શું કરીએ છીએ? ડાયરેક્ટ આપણે જોડ ગણી લઈએ અને જોડ ગણીને આપણે ડાયરેક્ટ જ દાખલો ગણીએ. તો હવે સમજો કે ભાઈ મારે પહેલાં ગોતવાનું છે કાર્ય. ઓકે, તો ચલો કાર્ય માટે 4 વિદ્યુતભારો છે. 4 હોય તો કેટલી જોડ બને? તો કે A B C D છે તો A ની હું B સાથે બનાવી શકું, C સાથે બનાવી શકું, D સાથે. ઓકે, B ની જોડ બનશે C અને D સાથે, અને C ની જોડ બનશે D. એટલે ટૂંકમાં આવી જોડ બનશે 3, આવી જોડ બનશે 2 અને આવી જોડ બનશે 1. ટોટલ બનશે 6 જોડ બને. ઓકે, તો ચલો કાર્ય ગોતીએ પહેલા. તો કાર્ય W બરાબર એટલે જ સ્થિતિ ઉર્જા U. તો ચલો U ઓફ લઈ લેવાના A B પેલી જોડ વત્તા U A C વત્તા U A D. બરાબર. હવે B નો વારો B C
વત્તા યુ બી ડી. હવે સીનો વારો સી ડી. ચલો 6 જોડ થઈ ગઈ. ક્લિયર થઈ ગયું આટલું. હવે તમને છે ને આ બધા અંતરે ખબર હોવી જોઈએ કે ભાઈ એક જોડ તમે લ્યો છો એ બી, તો એ બી જોડ છે તો એમની વચ્ચે અંતર કેટલું આવશે? એ વિદ્યુતભારો વચ્ચે અંતર કેટલું આવશે? ડી આવશે. કારણ કે આપણું સૂત્ર શું છે કે સ્થિતિ ઉર્જા U12 એટલે KQ1Q2/R12 છે. એટલે આપણે જરૂર છે નહીં પડશે બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર. તો ચલો એ બીનું અંતર કેટલું છે? ડી. ઓકે, ચલો એસી જોડ લઈ લો. અંતર કેટલું છે? એસીનું અંતર કેટલું આવશે આ? તો કે ડી ડી. બરાબર. તો એસીનું અંતર ગણવું હોય તો પછી આ રીતે ગણાશે કે વર્ગમૂળમાં d² પ્લસ d². પાયથાગોરસ લઈ લે એટલે એ થઈ જશે √2d. તો આ કેટલું અંતર આવશે? √2d. બરાબર. ચલો એડીનું અંતર કેટલું આવશે? એડીનું તો બોલો જોતા જાઓ આકૃતિમાં ડી આવશે. પછી બીસીનું અંતર કેટલું આવશે? તો કે ડી. પછી બીડીનું અંતર કેટલું આવશે? બીડીનું તો કે એ આવશે √2d. બરાબર. અને પછી સીડી એનું અંતર કેટલું આવે? ડી. તો ફાઇનલી આપણે આવું લખી શકીએ કે ભાઈ અંતરો કયા કયા? તો કે એ બી બરાબર બીસી બરાબર સીડી બરાબર ડીએ બરાબર ડી. બરાબર. અને એસી બરાબર બીડી બરાબર વર્ગમૂળમાં d² પ્લસ d² ઇક્વલ ટુ √2d. બરાબર. ચલો હવે સૂત્ર મૂકતા જઈએ. તો એક એક વિદ્યુતભાર લેતો જવાનો અને સૂત્ર મૂકતા જવાના. બરાબર. સૂત્ર મૂકવાનું KQ1Q2/R. બરાબર. તો એ બી, ચલો એ અને બી ઉપર વિદ્યુતભાર કયા કયા છે એની આપણે જરૂર પડશે. બરાબર. એ અને બી જે છે એની ઉપર કયા કયા વિદ્યુતભાર છે એની આપણે જરૂર પડશે. ચાલો તો ધ્યાન આપજો. પહેલા આપણે એ બી જોડ લઈએ. ચલો એ બી ઉપર કયા કયા વિદ્યુતભાર છે જોઈ લો. અહીંયા ક્યુ અને -Q બંને વચ્ચેનું અંતર ડી. તો આવશે આવું KQ -Q/D. ચલો એ બીનું કામ થઈ ગયું. પ્લસ એસી. ચલો એસીમાં વિદ્યુતભાર જો કયા છે? +Q બંને પ્લસ છે. તો KQ/Q. ચલો એસી વચ્ચે અંતર કેટલું હતું? √2d. ઓકે. ચલો પછી છે એડી. ચલો એડી જો વિદ્યુતભારો કયા? ક્યુ અને -Q. તો ચલો શું આવશે? KQ -Q. એડી વચ્ચે અંતર કેટલું છે? એડી વચ્ચે ડી. પ્લસ ચલો પછી જોડ કઈ? બીસી. ચલો બી અને સી જો -Q પ્લસ Q. તો KQ -Q. ઓકે. બીસી જે છે બીસી એમની વચ્ચે અંતર છે ડી. ચલો બીસી આવી ગયું. હવે બીડી જો. બીડીમાં કયા કયા છે? -Q તો આવશે K -Q અપોન બીડી વચ્ચે અંતર છે √2d. ચલો છેલ્લું છે સીડી. ક્યુ અને -Q તો KQ -Q અપોન અંતર છે સીડી વચ્ચેનું ડી. બોલો ખબર પડી આટલી? બરાબર. ચલો હવે સામાન્ય સાદુરૂપ જ આપવાનું છે. બરાબર. તો શું કરીએ આપણે? KQ²/D કરી નાખીએ બધા. તો આ રીતે લખી નાખું જો. આ માઇનસ KQ²/D પ્લસ KQ²/√2d માઇનસ KQ²/D માઇનસ KQ²/D. બરાબર. માઇનસ માઇનસ પ્લસ KQ²/√2d માઇનસ KQ²/D. ઓકે. ચલો તો W બરાબર. ચલો જોજો શું થશે. તો કે 4 વખત KQ²/D આવે છે અને બધામાંથી પહેલાં તો માઇનસ KQ²/D કોમન કાઢું. ક્લિયર આટલું? તો ચલો KQ²/D કેટલી વખત છે? આ 1 વખત, આ 2 વખત, 3 વખત અને 4 વખત. એટલે હું માઇનસ કાઢ્યા એટલે ખાલી 4 વધે. અને બીજા જે છે એ બંને પ્લસ છે. આ જે છે એ બંને કેવા છે? પ્લસ છે એટલે માઇનસ થાય. ચલો KQ²/D તો નીકળી ગયા. એટલે બંને સરખા છે તો આવું લખાય 2 ટાઈમ 1/√2. કારણ કે KQ²/D કોમન આવી ગયા. ખબર ન પડે તો જરા સાદુરૂપ જોજો. KQ²/D બધામાંથી કાઢ્યા. આ 1/√2, આ 1/√2, 2/√2. ચલો ફાઇનલી આ થઈ જશે W બરાબર માઇનસ KQ²/D. હવે K ની જગ્યાએ આપણે શું લખી નાખીએ? 1/4πε0 એટલે Q²/4πε0d. બરાબર. અહીંયા 4 એમ જ અને √2 કેન્સલ થશે એટલે √2 અને આ આપણો જવાબ. બરાબર. તો આ 4 વિદ્યુતભારો માટે આપણે કાર્ય આ રીતે મળે. અલગ અલગ કાર્ય ગોતવાની જરૂર નથી. આપણે બધા કાર્યો અહીંયા ગણી જ નાખીએ છીએ. ટોટલ ગણી નાખવાનું ડાયરેક્ટ. જો અલગ અલગ ગોતવાનું કીધું હોય તો અલગ અલગ ગોતવાનું. બરાબર. ચલો બીજો પ્રશ્ન શું છે જો. એમાં જ છે 4 વિદ્યુતભારોને તે શિરોબિંદુ પર જકડી રાખીને વિદ્યુતભાર Q0 ને ચોરસના કેન્દ્ર પર લાવવા માટે
લાવવામાં આવે છે. આ માટે વધારાનું કેટલું કાર્ય કરવું પડે? હવે સમજો Q0 ને આપણે કેન્દ્ર પર લાવીએ છીએ તો કેટલું કાર્ય કરવું પડે? તો આપણે શું ગોતવું પડે કે એ કાર્ય એટલે કોને લાવ્યા? Q0 ને. અને અહીંયા ધારો કે સ્થિતિમાન જો V0 હોય અથવા તો VE હોય તો Q0 ગુણ્યા VE એવું થાય. તો પહેલાં આપણે શું ગોતવું પડે કે ભાઈ E બિંદુ આગળ સ્થિતિમાન કેટલું? ને સ્થિતિમાન ગોતવું હોય તો સ્થિતિમાન તો આપણને ખબર છે Q વિદ્યુત ભારથી R અંતરે સ્થિતિમાન V બરાબર KQ/R. તો આપણે જરૂર પડશે આ બધા અંતરોની, આ અંતરોની, બરાબર, આ બધા અંતરોની આપણે જરૂર પડે. તો બધા અંતર સમાન જ છે. R લઈ લો ધારો કે એને બધા અંતરો સમાન છે ને હું R લઈ લો. ઓકે, તો ચાલો જુઓ. તો પહેલાં તો એ બધા એ કાર્ય, કુલ કાર્ય, એ કાર્ય એટલે શું લખાશે? W બરાબર કોને લાવ્યા? Q0 ને. કયા બિંદુ આગળ? VE આગળ. ચલો હવે બધા અંતરો તો કે AE બરાબર BE બરાબર CE બરાબર DE બરાબર, ચલો પેલું અંતર જે હતું આખું ટોટલ √2D હતું. આ ટોટલ આ જે છે એ કેટલું હતું? √2D. તો એનું અડધું થાય એટલે √2D/2 એટલે થઈ જશે D/√2. ક્લિયર આટલું? તો ચલો E પાસેનું સ્થિતિમાન એટલે 4 વિદ્યુત ભારોના સ્થિતિમાનોનો સરવાળો. બરાબર, તો આવું લખાય KQ/R. R ની જગ્યાએ D/√2. ચલો આ એ બિંદુ આગળનું. પછી B આગળ ઋણ છે, D આગળ ઋણ છે, યાદ રાખજો. ચલો B આગળ ઋણ, તો ઋણ હોય તો ઋણ લખવાનો, અંતરેજ. બરાબર, C આગળ ધન હતો, અંતરેજ. D આગળ ઋણ હતો, અંતરેજ. ટોટલ 0. તો આ 0 અહીંયા મૂકી દો તો પછી કાર્ય W પણ કેવું? 0 જૂલ. કાર્ય પણ કેવું થાય? 0. કારણ કે સ્થિતિમાન 0 છે એટલે કાર્ય પણ 0. ઓકે, તો આ રીતે દાખલો છે, 3 માર્ક્સનો દાખલો છે, IMP દાખલો છે, બરાબર તૈયાર કરવાનો છે. બરાબર, આ IMP દાખલો છે. આ આપણે 4 વિદ્યુતભાર માટે આવ્યો. બરાબર, તમે ઘરે જાતે હોમવર્કમાં એક ગણતરી કરી શકો. તો ભાઈ ધારો કે તમને આ રીતે સમઘન આપેલો હોય, સમઘનના બધા શિરોબિંદુઓ પર વિદ્યુતભારો છે, બધા શિરોબિંદુઓ પર વિદ્યુતભાર છે અને કેન્દ્ર પર પણ વિદ્યુતભાર છે. બરાબર, તો આવી ગોઠવણી રચવી હોય, બધા વિદ્યુતભારો Q, આવી ગોઠવણી જો રચવી હોય તો કુલ કેટલું કાર્ય કરવું પણ એ ગોતવાનું. સમઘનની બાજુની લંબાઈ A છે. બરાબર, તો આ તમે હોમવર્કમાં તૈયાર કરો એટલે તમને આ કમ્પ્લીટ ખબર પડી જાય. બરાબર, સ્થિતિ ઉર્જા કઈ રીતે ગણે. આવા દાખલા આપણે 11મા ધોરણમાં પણ હતા, સ્થિતિ ઉર્જા આ રીતે ગણવાના. બરાબર, ચાલો આગળનો દાખલો લઈએ એક, કે 2 વિદ્યુતભારો 2 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ એકબીજાથી 6 સેમી દૂર છે. ચલો 6 સેમી દૂર છે. આવેલા બિંદુઓ A અને B પર મૂકેલા છે, A અને B ઉપર મૂકેલા છે. તંત્રના કોઈ સમસ્થિતિમાન પુરુષની ઓળખ કરો. ચલો સમસ્થિતિમાન પુરુષ કોને કહેવાય? તો આપણે ભણી ગયા. સમસ્થિતિમાન પુરુષ એટલે જે પૃષ્ઠ પરના દરેક બિંદુ આગળ સ્થિતિમાન સમાન હોય એને સમસ્થિતિમાન પુરુષ કહેવાય. સીધી વાત છે કે ભાઈ Q વિદ્યુતભાર છે, Q વિદ્યુતભારથી R અંતરે સ્થિતિમાન, Q વિદ્યુતભારથી R અંતરે સ્થિતિમાન શું આવશે? KQ/R આવે. તો જો R સમાન હોય એવા આપણે બિંદુ ગોતવા પડે. બંને વિદ્યુતભારોના મૂલ્યો તો સમાન જ છે. જો તો બંને માટે R સમાન હોય, અંતર સમાન હોય, એ બધા બિંદુ આગળ સ્થિતિમાન કેવા હશે? સમાન. તો સીધી વાત છે કે ધારો કે હું આજે આ C બિંદુ છે એનું મધ્ય બિંદુમાંથી પસાર થતી જો આપણે આ રીતે રેખા દોરીએ, બરાબર, તો આ રેખા પરના બધા બિંદુઓ A અને B થી સમાન અંતરે આવેલા હોય, અને સમાન અંતરે આવેલા હોય તો સ્થિતિમાન કેવું થાય? બંનેનું ત્યાં સમાન હોય. હા, એ વાત અલગ છે કે ટોટલ નેટ સ્થિતિમાન એ 0 થાય. આ પૃષ્ઠ પરનું ટોટલ સ્થિતિમાન 0. કેમ ટોટલ સ્થિતિમાન 0? કારણ કે સમજો ટોટલ અંતર 6 સેમી આપણને આપ્યું છે. તો મધ્ય બિંદુ હું લઉં તો આ અંતર કેટલું થાય? 3 સેમી થાય. સેમ આ અંતર કેટલું થાય? 3 સેમી થાય, 3 સેમી થાય. બરાબર, બીજું એક વીજભાર કેવો છે? ધન. બીજો વીજભાર કેવો છે? ઋણ. એક વીજભાર ધન છે ને બીજો ઋણ છે એટલે સ્થિતિમાનમાં શું થશે? તો કે V બરાબર V1 પ્લસ જો V2 કરીએ આપણે તો એકનું સ્થિતિમાન ધન આવશે, બીજાનું ઋણ આવશે. સ્થિતિમાન કેવું? 0. પણ બંનેના સ્થિતિમાન થાય કેવા? સમાન. આ એવું બિંદુ છે આ. બરાબર, આખું ધારો કે પૃષ્ઠ લઈએ તો પૃષ્ઠ આ રીતે દોરે. આ પૃષ્ઠ પરના દરેક બિંદુ આગળ બંનેના સ્થિતિમાન કેવા? સમાન. એટલે કે આ શું થઈ ગઈ? સમસ્થિતિમાન સપાટી થઈ ગઈ. ક્લિયર આટલું? જો રેખા AB ના મધ્ય બિંદુ C માંથી પસાર થતું સમતલ દર્શાવ્યું છે જે AB ને લંબ છે. તો C પાસે સ્થિતિમાન તમને કીધું, તમને KQ/R, અને પેલામાં માઇનસ મૂકવાના. અંતર કેટલું? 0.03 કારણ કે ટોટલ 6 સેમી હતું એટલે. બરાબર, ચાલો તો પછી આ રીતે આપણે 6 સેમી હતું તો આ 3 સેમી થાય.
3 સેમી થાય એટલે 3 ગુણ્યા 10⁻2 એટલે મેં શું લખ્યા છે 0.03 મીટર. બરાબર. તો સ્થિતિમાન બોલો થઈ ગયું 0. તો આપેલ કિસ્સામાં સમસ્થિતિમાન પૃષ્ઠે AB ને લંબ અને O બિંદુમાંથી પસાર થતું સમતલ છે જેના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન 0 હોય છે. બરાબર. ચલો હવે બીજો પ્રશ્ન જો. બીજો પ્રશ્ન શું છે? આ સપાટી પર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હશે? તો સીધી વાત છે. સમજો કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર માઇનસ થી પ્લસ તરફ હોય તો આ સ્થિતિમાન પૃષ્ઠ છે એનું કોઈ પણ બિંદુ ધારો કે હું લો તો ધનનું ક્ષેત્ર એનાથી દૂર, ઋણનું ક્ષેત્ર એની તરફ. તો બોલો ક્ષેત્ર આ દિશામાં આવશે પરિણામી. અને આમ પણ સમજો કે આ જો ડાયપોલ છે, ડાયપોલનું ક્ષેત્ર છે ને આ કઈ અક્ષ થઈ ગઈ? તો કે વિષુવરેખા. વિષુવરેખા પર બોલો ડાયપોલની દિશા કઈ હોય? માઇનસ થી પ્લસ હોય. ડાયપોલની દિશા માઇનસ થી પ્લસ હોય તો વિષુવરેખા પર આપણે શું આવતું? -kp/r³ આવતું કે નહીં? દૂરના અંતરે ઇન્ટુ p કેરેટ. એટલે માઇનસનો મતલબ કે શું થાય? p ની વિરુદ્ધ. તો દિશા કઈ હશે? a થી b તરફની હોય. જો આપણે જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર ધન વિદ્યુતભારથી ઋણ વિદ્યુતભાર તરફ હોય છે અને તેથી અહીં વિદ્યુત ક્ષેત્ર E ની દિશાએ આપેલા સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ અને a થી b ની દિશામાં છે. ઓકે. તો આશા રાખું તમને આજના લેક્ચરમાં ખબર પડી ગઈ હશે બધી. બરાબર. થેન્ક યુ.